રાજકોટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને નોટિસ આપવામાં આવી। નિયમ વિરુદ્ધ વીજ કનેક્શનને લઈને પીજીવીસીએલની નોટિસ। હાઈ ટેન્શનના 5 કનેક્શન રખાતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે। એક કનેક્શનના બદલે 5 કનેક્શન રખાયા હતા। પાર્કિંગના સ્થળે બાંધેલી પ્રેમવતી રેસ્ટોરન્ટને બંધ કરવા તાકીદ આપવામાં આવી છે। કુમાર છાત્રાલયનો ગેરકાયદેસર રસ્તો પર બંધ કરવા તાકીદ। 25 વર્ષ પહેલા બીએપીએસ સંસ્થાએ કનેક્શન લીધું હતું। કોંગ્રેસ આગેવાનોની ફરિયાદ બાદ પીજીવીસીએલની આ કાર્યવાહી, જેમાં આ કનેક્શન રદ કરવામાં આવ્યા છે। પીજીવીસીએલને નોટિસ આપવામાં આવી છે કારણ કે એક કનેક્શનના બદલે 5 કનેક્શન લેવામાં આવ્યા હતા। રાજકોટ શહેરના કાલાવા રોડ ઉપર આવેલી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ફરી એક વખત વિવાદની અંદર આવી છે। વિવાદ છે પીજીવીસીએલના અલગ અલગ કનેક્શનોને લઈને। આ અંગે જાગૃત નાગરિક દ્વારા પીજીવીસીએલની અંદર ફરિયાદ કરવામાં આવી હતી અને તપાસના અંતે પીજીવીસીએલ દ્વારા સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થાને નોટિસ આપવામાં આવી છે। સંસ્થા ઉપર આરોપ છે કે નિયમ વિરુદ્ધ તેમને વીજ કનેક્શન રાખ્યા છે। હાઈ ટેન્શનનું એક કનેક્શન રાખવાને બદલે અલગ અલગ 5 વીજ કનેક્શનો છે તેમના દ્વારા મેળવવામાં આવ્યા છે। ઉપરાંત પ્રેમવતી જે રેસ્ટોરન્ટ છે અને કુમાર છાત્રાલય છે તેમના હલાણનો જે રસ્તો છે એ પણ બંધ કરવાની તાકીદ આરએમસી દ્વારા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે। ઉલ્લેખનીય છે કે 25 વર્ષ જૂની આ સંસ્થા રાજકોટની અંદર આકાર લઈ રહી હતી ને ત્યારબાદ તેમના દ્વારા જે કાંઈ પણ નીતિ નિયમ હેઠળ કનેક્શન અને અન્ય પરવાનગીઓ લેવામાં આવતી હોય છે તેની અંદર કંઈક ને કંઈક ખામી હોવાની વિગતો ફરિયાદી દ્વારા કરવામાં આવી છે। હાલ તો પીજીવીસીએલ દ્વારા આ જે સંસ્થા છે તેમને નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે। સાથે જ હવે જે પ્રેમવતી રેસ્ટોરન્ટ છે તેની પાર્કિંગની જગ્યાને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે। આ મામલે હવે પીજીવીસીએલ શું કરે છે અને મહાપાલિકાની ટીપી વિભાગ શું પગલાં ભરે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।